નમસ્કાર દર્શક મિત્રો, 1947માં જ્યારે ભારત દેશ આઝાદ થયો ત્યારે રાજ્યોની રચના અત્યારે છે એવી નહોતી. એ કંઈક અલગ જ હતી. ભારતના ભાગલા, ગાંધીજીની હત્યા, કોમી રમખાણો વગેરે જેવી સમસ્યાઓથી ઘેરાયેલા દેશ પાસે રાજ્યની રચના વિશે વિચારવાનો સમય નહોતો. ભારતમાં ભાષા આધારિત રાજ્યોની રચના થઈ. 1956માં 14 રાજ્ય અને 6 કેન્દ્રશાસિત પ્રદેશમાં ભારત દેશને વહેંચવામાં આવ્યો. ભાષા આધારિત રાજ્યોની રચના થઈ ત્યારે ગુજરાતી ભાષાનું અસ્તિત્વ ટકાવી રાખવા અને આપણી માતૃભાષા અને ગુજરાતી સાહિત્યની ધરોહર જળવાઈ રહે તે માટે અલગ રાજ્ય ગુજરાત રાજ્યની માંગ શરૂ થઈ. મહાગુજરાત આંદોલનમાં કેન્દ્ર સરકાર વિરુદ્ધ દેખાવો થયા, સભાઓ યોજાઈ, યુવાનોના બલિદાન અને સમસ્ત ગુજરાતીઓના સાથ સહકાર થકી અંતે 1959માં ગુજરાત અને મહારાષ્ટ્રના વિભાજનની માંગ સ્વીકારવામાં આવી. આખરે 1 મે 1960ના રોજ રવિશંકર મહારાજના હસ્તે સાબરમતી આશ્રમ ખાતે નવનિર્મિત ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન થયું.